નમસ્તે તમામ મારા મિત્રો અને ગુરુજનો। હવે આપણે યુડાયસ પ્લસની અંદર જે બાળકો સટ્ટી લઈ અને પોતાની શાળામાં એટલે આપણી શાળામાં આવેલ હોય તો એ બાળકને કેવી રીતે આપણે આપણા યુડાયસ પ્લસની અંદર જે તે ધોરણમાં ઇમ્પોર્ટ કરવું, ઘણા બધા આચાર્ય મિત્રોના પ્રશ્ન હતો, તો એ પ્રશ્ન માટે એક નાનકડો અમથો આ વિડીયો છે। તો યુડાયસ પ્લસની અંદર આપણે લોગિન થઈ જવાનું છે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર। સ્ટુડન્ટ મોડ્યુલની અંદર લોગિન થઈ ગયા બાદ આપણે અહીંયા પ્રોગ્રેશન મોડ્યુલ જે હતું એ પ્રોગ્રેશન મોડ્યુલની અંદર જવાનું રહેશે। પ્રોગ્રેશન મોડ્યુલની અંદર જેવું તમે એન્ટર કરશો એટલે આ ટાઈપના 3 પ્રોગ્રેશન મોડ્યુલ, ઇમ્પોર્ટ મોડ્યુલ અને ડ્રોપબોક્સ મોડ્યુલ। હવે આ મોડ્યુલ જે છે એનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે અમુક ડિટેલ જે બેઝિક ડિટેલ છે તમારી પાસે હોય તો થાય। તો એ કઈ રીતે? તો આની અંદર ગો છે એના ઉપર ક્લિક કરશું આપણે। જેવું તમે ક્લિક કરશો એટલે આ ટાઈપની એક ડિટેલ ખુલી જશે। તો આની અંદર હવે છે ને પરમનન્ટ એજ્યુકેશન નંબર થઈ ગયો છે, પહેલાં નેશનલ કોડ હતો, હવે નેશનલ કોડ નીકળી અને પરમનન્ટ એજ્યુકેશન નંબર થઈ ગયો છે, જે ઓલ ઓવર ઇન્ડિયામાં હવે લાગુ રહેશે। તો આની અંદર આપણે સર્ચ બાય પેન, તો જો તમારી પાસે વિદ્યાર્થી અથવા બાળક કોઈ સટ્ટી લઈને આવ્યું હોય અને એની સટ્ટીની અંદર લગભગ કોઈ પાસે પેન નંબર નહીં હોય તો પેન નંબર આપણે ગોતવો પડશે। તો કઈ રીતે? તો ગેટ પેન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે આધાર કાર્ડ નંબર માંગશે અને ડેટ ઓફ બર્થ માંગશે। તો આધાર કાર્ડ નંબર અને ડેટ ઓફ બર્થ આ બે વસ્તુ એન્ટર કરશો એટલે તમને જેવું સર્ચ કરશો એટલે તમને નીચે પેન કાર્ડ નંબર મળી જશે, પેન નંબર મળી જશે। અને પેન નંબર મળી જાય તો અહીંયા પેન નંબર નાખી દેવાનું અને અહીંયા એની બર્થ ડેટ નાખી દેવાની। જો તમારી પાસે પેન નંબરની ડિટેલ મળેલી નથી કોઈ કારણોસર, કેમ કે જે તે શાળાએ વિદ્યાર્થીની એન્ટ્રી કરેલી હોય તો એ વિદ્યાર્થીની અંદર આધાર કાર્ડ નંબર દાખલ ના કરેલું હોય અથવા આધાર કાર્ડ નંબર દાખલ કરેલું હોય પણ આધાર કાર્ડની બર્થ ડેટ અલગ હોય, આ જે ડેટ ઓફ બર્થ છે એ અલગ હોય, પછી એલસીની અંદર ડેટ ઓફ બર્થ અલગ હોય, તો એવા કેસની અંદર તમને પેન કાર્ડ સર્ચ નથી થતો ડેટાબેઝની અંદર। તો શું કરવું? તો એના માટે એક બીજું મોડ્યુલ છે। તો બીજો મોડ્યુલમાં એવું કે પ્રોગ્રેશન મોડ્યુલમાં જવાનું, એની અંદર ડ્રોપબોક્સ એટલે જે પણ વિદ્યાર્થીઓ, જેમ કે તમે પણ 8મા ધોરણની વિદ્યાર્થીઓને એલસી એટલે પ્રોગ્રેશન મોડ્યુલની અંદર એલસી આપી દીધા એવું ઓપ્શન સિલેક્શન કરેલું છે, એટલે એ તમામ વિદ્યાર્થીઓ ડ્રોપબોક્સની અંદર જતા રહેશે। તો આપણે હવે ડ્રોપબોક્સની અંદર એન્ટર થવાનું છે। જેવું એન્ટર થશો એટલે આ ટાઈપની એક ડિટેલ આવી જશે। અહીંયા છે યુડાયસ કોડ તમારે દાખલ કરવાનો, આ સ્ટેટ છે, આ ડિસ્ટ્રિક્ટ છે, બ્લોક છે અને અહીંયા સ્કૂલ છે। આ જે છે એ ક્યારે તમારે લાગુ પડશે કે જ્યારે તમારી પાસે શાળાનો યુડાયસ કોડ ના હોય ત્યારે। જ્યારે તમારું બાળક એલસી લઈને આવ્યું છે તમારી શાળાની અંદર, શાળા એ જે એલસીની અંદર શાળાનો ડાયસ કોડ નથી, ત્યારે તમારે આની અંદરથી ગોતવાનું રહેશે। જે તે જિલ્લાનું હોય તો એ જે તે જિલ્લા આપણે સિલેક્ટ કરવાનો રહેશે અને આ સ્ટેટ તો આપણે ગુજરાત રહેશે અને અંદર જિલ્લા અલગ અલગ બતાવેલા છે, પછી બ્લોક પણ અલગ અલગ બતાવ્યા છે। પછી અહીંયા તમારે તે શાળા પસંદ કરવાની હોય છે। પછી સર્ચ કરશો એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ ઇનએક્ટિવ એટલે ડ્રોપ બોક્સમાં હોય એવી રીતના અહીંયા બધા ડિસ્પ્લે થઈ જશે। તો આની અંદર તમારી પાસે શાળાનો ડાયસ કોડ હોય તો ડાયરેક્ટ સીધો શાળાનો ડાયસ કોડ જેવો એન્ટર કરશો, જો અહીંયા શાળા સર્ચ વિથ ડાયસ કોડ છે ત્યાં તમે શાળાનો ડાયસ કોડ દાખલ કરશો એટલે જે તે શાળા જે શાળાનો ડાયસ કોડ નાખ્યો છે એ શાળાના તમામ વિદ્યાર્થીઓ અહીંયા ડિસ્પ્લે થઈ જશે। ત્યારબાદ તમે અહીં જે પરમનન્ટ એજ્યુકેશન નંબર છે એ અને એની સામે જે નામ છે એ વિદ્યાર્થી ઓકે હોય અને આની અંદર જે એલિજિબલ ધોરણ એટલે ગયા વર્ષે 8મા ધોરણમાં હતો અને આ વર્ષે આપણે 9મા ધોરણમાં દાખલ કરવાનું થાય તો અહીંયા સીધું ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરશું।
જેવું તમે ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરશો ને એટલે તમારો પેન નંબર મળી ગયો તમને. ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની. જો ડેટ ઓફ બર્થ તમે નાખતા હો અને ઇનવેલિડ બતાવે આવી રીતે તમને ઇનવેલિડ બતાવે, સર્ટીની અંદર જે ડેટ ઓફ બર્થ છે એ દાખલ કરતા હો ઇનવેલિડ થાય તો તમારે જે તે શાળા હોય એનો સંપર્ક કરવાનો રહેશે. એ કઈ રીતે? જે શાળા હોય એનો સર્ચ કરી લીધો અને સર્ચ કર્યા બાદ અહીંયા તે શાળાનું નામ આવી જશે. શાળાનું નામ આવી જશે. તો એ શાળાનું નામ આવી જાય તો આમાં સ્કૂલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે અહીં શાળાની જે વિગત છે, કોન્ટેક નંબર, હેડમાસ્ટર અને સરનું નામ, આવી રીતના ડિટેલ અહીંયા આવી જશે. તો આ કોન્ટેક નંબર દ્વારા સંપર્ક કરી અને જે તે વિદ્યાર્થી તમે ઇમ્પોર્ટ કરવા માંગો છો એ વિદ્યાર્થીની ડેટ ઓફ બર્થ અને પેન નંબર લઈ લેવો અને લઈ અને તમે વિદ્યાર્થીને તમારા જે તે ધોરણમાં દાખલ કરી શકો છો. તો બસ આ ઇમ્પોર્ટ મોડ્યુલની અંદર આટલું જ હતું. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરી આપણા ઘણા હેડમાસ્ટર અને પ્રિન્સિપાલ અને આચાર્ય મિત્રોને અથવા શિક્ષક મિત્રોને ફાયદો રહે અને કામ ઝડપી અને સરળ બને. સાથે સાથે મારી આ યુટ્યુબની જે ચેનલ છે એ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો જેથી મને સપોર્ટ મળતો રહે. જય હિન્દ, જય ભારત.